નમસ્કાર દર્શક મિત્રો, પુત્રદા એકાદશીના પાવન દિવસે સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. નાતાલના મિની વેકેશનમાં જૂનાગઢના ફરવાલાયક તમામ સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ. ગિરનાર, સકરબાગ અને ઉપરકોટમાં વિક્રમી સંખ્યામાં લોકો ઉમટ્યા. મહાશિવરાત્રિમાં યોજાતા ભવનાથના મેળાનું રૂટ નિરીક્ષણ કરતા અધિકારીઓ મજેવડી દરવાજાથી ભવનાથ સુધી પાર્કિંગ, રસ્તા અને અન્ય સુવિધા અંગે શરૂ કરી તૈયારીઓ. રવિવારે યોજાનારી 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં 1115 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ મૂકશે. તંત્રએ પગથિયા અને ટ્રેકની લીધી મુલાકાત. અને અંધકન્યા છાત્રાલયના ઉપક્રમે રાજ્યભરની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિવિધ સ્પર્ધાનું થયું આયોજન. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સૌજન્યથી વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે, અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. હવે જોઈએ સમાચાર વિગતવાર. વર્ષ 2025 નો આવતીકાલે છેલ્લો દિવસ છે. 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી કરવા માટે જૂનાગઢના તમામ ફરવાલાયક સ્થળો પર પ્રવાસીઓની ભારે ગીર્દી જોવા મળી રહી છે. 25 ડિસેમ્બરથી 31મી ડિસેમ્બર સામાન્ય રીતે નાતાલનું મિની વેકેશન રહેતું હોય છે, અને શિયાળાની મોસમ હોવાને કારણે જૂનાગઢમાં ગિરનાર સર કરવા માટે હજારોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. યુવા વર્ગ પણ રોપવેના માધ્યમથી અને સીડીના પગથિયા ચડીને માં અંબાના દરબારમાં પહોંચે છે અને માતાજીના દર્શન કરે છે. ત્યાંના પૂજારી કુરતારગીરી ગૌસ્વામીએ કહ્યું કે છેલ્લા 1 અઠવાડિયાથી રોજના 8 થી 9 હજાર યાત્રિકો ગિરનારની મુલાકાતે આવે છે. પોલીસ અને વહીવટી તંત્રની વ્યવસ્થા પણ સારી છે. આ ઉપરાંત સકરબાગ ઝૂ અને ઉપરકોટમાં પણ વિક્રમજનક સંખ્યામાં પ્રવાસીઓ આ વર્ષે ઉમટી પડ્યા છે. તમામ જગ્યા ઉપર વ્યવસ્થા સારી હોવાનો સૂર પ્રવાસી ગણમાંથી ઉઠ્યો છે. તો ઉપરકોટનું નવીનીકરણ થયા પછી પ્રથમ વખત આવેલ ટુરિસ્ટ અને ખાસ કરીને શાળાના પ્રવાસમાં આવતા વિદ્યાર્થીઓને જૂનાગઢના ભવ્ય ઇતિહાસથી વાકેફ કરવામાં આવી રહ્યા છે. આમ જૂનાગઢના અર્થતંત્રને વધુ એક વખત વેગવંતું બનાવવા માટે નાતાલનું આ મિની વેકેશન ફળદાયી પુરવાર થઈ રહ્યું છે. તુષારગીરી મહેન્દ્રગીરી ગોસ્વામી, અહીંના પૂજારી, અહીંના મહંત શ્રી નાના પીર બાવા હિમાંશુગીરી, ગુરુ શ્રી ગણપતગીરી બાપુ અને પૂજારી શ્રી કાંતિગીરી બાપુ, અમે વર્ષોથી માની સેવા પૂજા પરિવારથી કરતા આવીએ છીએ. આજે અહીં મા અંબાના આપ જે દર્શન કરી રહ્યા છો તે ગિરનાર ઉપર પર્વત આવેલો છે, તે શક્તિપીઠ છે, ને અત્યારે નાતાલની રજાઓનો પર્વ ચાલી રહ્યો છે. તો યાત્રિકોનો ખૂબ એવો સારો ઘસારો છે. રોજની 7-8 હજાર પબ્લિક આવે છે. પણ અહીંના વહીવટકર્તા તથા પોલીસ પ્રશાસન બહુ સુંદર આયોજન આપેલું છે, જેના માર્ગદર્શનમાં એવું લાગતું જ નથી કે યાત્રિકોને કોઈ પણ અસુવિધા થાય. સુંદર દર્શન થાય છે અને સારી રીતે પાછા તે રોપવેની લાઈનમાં વ્યવસ્થિત જાય અને કોઈ પણ જાતનું કાંઈ દુર્ઘટના નથી થાય, એવું બહુ સરસ આયોજન કર્યું છે. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પોલીસ પ્રશાસનનો, વહીવટકર્તાનો. મારું નામ રાજેશ તોતલાણી છે, હેડ ઓફ ટુરિઝમ ડેસ્ટિનેશન સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઇવેટ લિમિટેડ. અત્યારે જે નાતાલની રજા ચાલી રહી છે, ખાસ કરીને 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર કે 1 જાન્યુઆરી સુધી, એમાં બહુ સારા ટુરિસ્ટનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. ફક્ત જૂનાગઢની, ગુજરાતની પણ પૂરા ભારત અને એનઆરઆઈના લોકો પણ અહીંયા આવી રહ્યા છે. કમ્પેર કરીએ કે જેમ કે ગયા વર્ષે અને આ વર્ષે નાતાલમાં લગભગ 30-32% ગ્રોથ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને લોકો જે એન્જોય કરી રહ્યા છે એ અહીંની પ્રકૃતિ છે, જૂનો ઇતિહાસ છે, અને એની સાથે સાથે ટ્રેનની રાઈડ માણી રહ્યા છે, બર્ગર ખાઈ રહ્યા છે, સાયકલ ફરાઈ રહ્યા છે. તો આખું ફેમિલી આઉટિંગ જેવું બહુ સારો માહોલ અહીંયા બનેલો છે. મારું નામ જીરલ ભટ્ટ છે. અમે અમદાવાદ વસ્ત્રાલ એરિયાની ક્રિસ્ટલ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાંથી આવેલા છીએ. જૂનાગઢમાં અમે રોકાયા છે અને જૂનાગઢમાં અમે છોકરાઓને એનું હિસ્ટોરિકલ ઇમ્પોર્ટન્સ શું છે એના વિશે જણાવ્યું. અમે છોકરાઓને અમે અહીંયા આગળ આવેલું મુચુકુંદ ગુફા વિશે પણ જણાવ્યું અને આ ઉપરકોટ વિશે પણ એમને જણાવ્યું, જે ચંદ્રગુપ્ત મૌર્યએ 319 BC માં બનાવેલું હતું. અને ત્યાર પછી છોકરાઓને અમે સમજાવ્યું કે કેવી રીતે જયારે બહારના લોકો આપણી પર અટેક કરતા હતા ત્યારે આપણે રાજાઓ કેવી રીતે પ્રજાનું અને એમના રાજ્યનું રક્ષણ કરતા હતા.
અને છોકરાઓને મજા પડી, એ લોકો પણ બધું જાણવામાં આનંદ અનુભવે છે. તો હર હર મહાદેવ અને બમ બમ ભોલેના જયઘોષ વચ્ચે આગામી 11 ફેબ્રુઆરીથી મહાશિવરાત્રીનો મેળો શરૂ થવાનો છે. હવે જ્યારે 1.5 મહિના જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં મહાશિવરાત્રીનો મેળો ભવ્ય બની રહે અને આવનાર યાત્રિકોની સુખાકારી માટે પણ બની રહે તેવા પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા હાથ ધરાયા છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ સંધિ અધિકારીઓ સાથે ભવનાથના મેળાના રૂટની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, મજેવડી દરવાજાથી ભવનાથ સુધીના જવાના માર્ગ ઉપર ક્યાં ક્યાં પાર્કિંગ પોઈન્ટ ઊભા થઈ શકે, જાહેર શૌચાલયની શું વ્યવસ્થા હોઈ શકે, પાણી, આરોગ્ય, લાઇટ જેવી તમામ સુવિધા અંગે કલેક્ટરે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા હાથ ધરી હતી. જેમાં ખાસ કરીને જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. ડીવાયએસપી હિતેશ દાંદલિયાએ ગત મેળામાં ટ્રાફિક જામ અને પાર્કિંગની વ્યવસ્થા અંગે પણ પોતાની વિગતો રજૂ કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટરે આ વર્ષનો મેળો સૌ કોઈ માટે સુખાકારી ભર્યો બની રહેશે તેવી આશા વ્યક્ત કરી હતી. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે કહ્યું કે મહાશિવરાત્રિની રાત્રે નીકળતું ભવ્ય શોભાયાત્રા એટલે કે સાધુ સંતોની રવાડીના રૂટ અંગે પણ કલેક્ટરશ્રીએ ચર્ચા વિચારણા કરીને રૂટનું નિરીક્ષણ કર્યું હતું. મહાશિવરાત્રી મેળાના આયોજનને લઈ આજે કલેક્ટર સાહેબ, માનનીય એસપી સાહેબ અને કમિશનર સાહેબ દ્વારા એક સંયુક્ત રૂટ નિરીક્ષણનું આયોજન કરવામાં આવેલું હતું. આ પ્રમાણે મજવડી ગેટથી લઈ અને સમગ્ર ભવનાથ વિસ્તાર સુધીના જે રસ્તાઓ છે એ રસ્તાઓમાં આપણે કઈ રીતે લોકો માટે સુવિધાઓ વધારી શકીએ અને સારું આયોજન કરી શકીએ એ ઉદ્દેશથી આજે રૂટ નિરીક્ષણ કરવામાં આવેલું હતું. આ ઉપરાંત જે રવેડીનો રૂટ લંબાવવાથી લઈ અને જે ચર્ચાઓ હતી એ ખુદ કલેક્ટર સાહેબે જાતે અહીંયા સ્થળ પર આવી અને નિરીક્ષણ કરેલું હતું અને આગામી સમયમાં આ જ પ્રમાણે બધી નવી સુવિધાઓ કઈ રીતે કરી શકાય એ પ્રમાણે આયોજન કરવામાં આવશે. સાહેબ, એવી કોઈ ચર્ચા થઈ આગળ ક્યાં રૂટને લઈને કઈ રીતે કરવામાં આવશે? રૂટને લઈને સામાન્ય રીતે કેવું છે કે બહુ બધા શ્રદ્ધાળુઓ હોય છે, તો આ વખતે જે રૂટ છે એ રીતે જ કરવામાં આવશે કે ભીડ ન થાય અને લોકોમાં નાસભાગ ન થાય અને સરળતાથી બધું થઈ શકે. નવી વ્યવસ્થા કઈ છે? નવી વ્યવસ્થાઓમાં આગામી દિવસોમાં એ જ સર્વેલન્સ ચાલી રહ્યું છે અને વારંવાર રૂટ નિરીક્ષણ કરી અને નવી સુવિધાઓ ઊભી કરવા પ્રયાસો કરવામાં આવશે. ખાસ કરીને પાર્કિંગનો મુદ્દો માથાનો દુખાવો બનતો હોય છે, એના માટે કોઈ વ્યવસ્થા? આ વખતે મોટી સંખ્યામાં આજુબાજુમાં પાર્કિંગો શોધી કાઢવામાં આવેલા છે અને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ એક પાર્કિંગનો પણ પ્લાન છે એ તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર તેમજ યુવા વિકાસ અધિકારીની કચેરી અને યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આગામી રવિવારે 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાશે. ભાઈઓ અને બહેનો એમ અલગ અલગ વય જૂથમાં ભાઈઓ માટે અંબાજી શિખર સુધીના 5500 પગથિયા અને બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાની આ સ્પર્ધા માટે આજે જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વાળાએ પોતાના સાથી અધિકારીને કર્મચારીઓને સાથે રાખીને ગિરનારની સીડી એટલે કે પગથિયા અને જે રૂટ ઉપર સ્પર્ધકો દોડવાના છે તે ટ્રેકનું નિરીક્ષણ કર્યું હતું. નીતાબેન વાળાએ કહ્યું કે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન નીચે સમગ્ર સ્પર્ધા ખૂબ જ સારી રીતે યોજાય, સ્પર્ધકોને કોઈ મુશ્કેલી ન પડે તેની તકેદારી સાથે અમે તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. આ સ્પર્ધામાં 1115 સ્પર્ધકોનું રજીસ્ટ્રેશન માન્ય રહ્યું છે, જે 4 જાન્યુઆરીએ શિયાળાની કાતિલ ઠંડીમાં ગિરનારને બાદ ભીડવા માટે દોટ મૂકશે. નમસ્કાર, હું જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. 40મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી 4 જાન્યુઆરી 2026ના રોજ યોજાનાર છે. આ સ્પર્ધાના સફળ આયોજન અને સંચાલનમાં આજરોજ જિલ્લા વહીવટી તંત્રની આખી વિવિધ કમિટીઓની ટીમ દ્વારા સ્થળ નિરીક્ષણ કરી અને રિવ્યુ બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું. દરેક વસ્તુ જે નાનામાં નાની સ્પર્ધકોના હિતમાં અને સારી રીતે સ્પર્ધામાં ભાગ લઈ શકે એ માટેની દરેક ટીમને માનનીય પ્રાંત અધિકારી સાહેબે આજે સ્થળ ઉપર આવી અને કમિટીના તમામ મેમ્બરને આ માટે માહિતગાર કર્યા છે અને આ સ્પર્ધા ખૂબ સફળ રહે એ માટે તંત્ર દ્વારા તમામ તૈયારીઓના ભાગરૂપે આજે ભવનાથ સ્થળ વિઝિટ કરી અને તૈયારીઓ અમે હાથ ધરી છે.
દરમિયાન રાજ્ય કક્ષાની ગિરનાર સ્પર્ધા માટે તંત્ર ગમે તેટલી મહેનત કરે, પરંતુ જૂનાગઢ વાસીઓનો પ્રતિસાદ પાછલા કેટલાક વર્ષથી ખૂબ જ નબળો દેખાઈ રહ્યો છે, જેના મૂળમાં ગિરનાર સ્પર્ધા માટે પ્રચાર પ્રસારનો અભાવ હોય તેમ લાગી રહ્યું છે. ખરેખર કોઈ સેલિબ્રિટીને લીલી ઝંડી આપવા માટે તંત્રએ આમંત્રિત કરવા જોઈએ. કોઈ સેલિબ્રિટી જો જૂનાગઢ આવશે તો સ્વાભાવિક રીતે યુવા વર્ગ ગિરનાર સ્પર્ધામાં જોવા માટે પણ સવારે 7 કલાકે ગિરનાર તળેટી ખાતે પહોંચી શકે છે. પરંતુ અહીં ઉદાસીન વલણને કારણે સ્પર્ધકોનું પ્રમાણપત્ર પણ રાજ્યની નોકરીમાં ક્યાંય માન્ય ગણાતું ન હોવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા નીરસ બની ચૂકી છે અને લોકોનો મોડો પ્રતિસાદ જોવા મળે છે. ત્યારે GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલ પણ પોતાના પ્લેટફોર્મના માધ્યમથી વહીવટી તંત્રને અનુરોધ કરે છે કે આગામી 1 ફેબ્રુઆરીએ જે 18મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજાવાની છે, તેમાં હકીકતમાં કોઈથી બહારથી સેલિબ્રિટીને જો આમંત્રિત કરવામાં આવે તો લોકોનો રસ જળવાઈ શકે છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. This is Junagadh. વિરામ બાદ આપનું સ્વાગત છે. તાજેતરમાં જૂનાગઢમાં અંધ કન્યા છાત્રાલય અને જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સહયોગથી અંધ દીકરીઓ માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. તારીખ 27 અને 28 ડિસેમ્બર એમ 2 દિવસ સુધી ચાલેલી આ સ્પર્ધામાં
મુખ્યત્વે એન્ડ્રોઈડ મોબાઈલ ઓપરેટિંગથી માંડી અને સાડી પરિધાન સહિતની સ્પર્ધામાં રાજ્યના 27 જિલ્લામાંથી પ્રજ્ઞાચક્ષુ બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં ભજનની રમઝટ, દુહા છંદ, સંગીત અને ખાસ કરીને બ્રેન લિપિનું લેખન સહિતની સ્પર્ધામાં અંધ દીકરીઓ પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓએ કહ્યું કે દ્રષ્ટિ ભલે નથી પરંતુ અમારું મનોબળ હજુ પણ અજેય છે, અને એમાં પણ ગીતાજીના શ્લોક બોલવાની સ્પર્ધામાં પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ મેદાન મારી ગઈ. ઇનામ વિતરણ સમારંભમાં ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમાર અને અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે પ્રજ્ઞાચક્ષુ કન્યા છાત્રાલયના પ્રમુખ મનસુખભાઈ વાજા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકેશ ગિરી મેઘનાથીનો આભાર માનવાની સાથે સાથે કોકો બેંકના પથદર્શક ડોલરભાઈ કોટેચા અને ચેરમેન સાગર કોટેચાનો પણ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ આભાર માન્યો હતો. આ પ્રકારની સ્પર્ધાના ઇનામ વિતરણ માટે જૂનાગઢ કોકો બેંકે જે પહેલ કરી, જેની સરાહના આ બંને દિવસ સ્પર્ધા દરમિયાન જોવા મળી હતી. હું અહીં જૂનાગઢમાં આવેલી અંધકન્યા છાત્રાલયમાં રહીને એમએમાં અભ્યાસ કરું છું. જૂનાગઢમાં આવેલી કોઓપરેટિવ કોમર્શિયલ બેંક, અંધકન્યા છાત્રાલય તથા સત્યમ સેવા યુવક મંડળ, આ 3 સંસ્થાના સહયોગથી આ સ્પર્ધા આજે યોજાવી છે, જેમાં અનેક જુદી જુદી સ્પર્ધાઓ છે. ખાસ કરીને અમારો 20મો સ્થાપના દિવસ નિમિત્તે આ સ્પર્ધા યોજાય છે. આ તકે અમારા મનસુખભાઈ વાજા, મુકેશભાઈ મેઘનાથી, અમારા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, અમારા દાતાશ્રીઓનો ખૂબ સહયોગ રહેલો છે. અહીં ગુજરાતથી જુદી જુદી અલગ અલગ જગ્યાએથી બહેનો પધારી છે, તો ખરેખર અમને એનો અનેરો આનંદ છે કે જાણે અમારો પરિવાર એકઠો ન થયો હોય એવું લાગે છે. તો આ તકે ખાસ અમારા ટ્રસ્ટીશ્રીઓ અને બેંકના મેનેજર ડોલરભાઈ કોટેચાને હું લાખ વંદન કરું છું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. કન્યા છાત્રાલય જૂનાગઢે આ સ્પર્ધા આયોજન કરી છે. મુકેશ સર અને મનસુખ સર બંને આ આયોજનના આયોજકદાતા છે અને તેમણે ખૂબ સરસ સ્પર્ધાનું આયોજન કર્યું છે. સ્પર્ધામાં ઘણી બધી સ્પર્ધાઓ છે. સાડી પરિધાન સ્પર્ધા, ગીતાજીના 700 શ્લોકમાંથી પઠન કરવાની સ્પર્ધા, પછી બ્રેલ લેખન સ્પર્ધા, મોબાઈલ ઓપરેટ સ્પર્ધા, આવી અનેક સ્પર્ધાઓ રાખવામાં આવી છે અને મને આ બધી સ્પર્ધાઓમાં ભાગ લઈને ખૂબ મજા આવી. આજે શેનો કાર્યક્રમ હતો, કઈ રીતનો કાર્યક્રમ હતો? આજે સવારથી લઈને કાર્યક્રમ હતો. સવારે પ્રાચીન ભજનનો કાર્યક્રમ હતો, પછી બપોરે એક પાત્ર અભિનયનો હતો, એના પછી મોબાઈલ ઓપરેટરનો હતો, એના પછી હતો બ્રેલ લેખન, અને અત્યારે જે ચાલી રહ્યો છે કાર્યક્રમ એ છે ગીતાજીના અધ્યાયનો કાર્યક્રમ. નવા વર્ષના પહેલે દિવસે એટલે કે 1 જાન્યુઆરી 2026ના રોજ જૂનાગઢમાં દોમડિયાવાડી ખાતે વિવિધ સરકારી વિભાગના નિવૃત્ત કર્મચારીઓનું એક અધિવેશન મળશે. આ અધિવેશનમાં રાજ્યભરના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. દરમિયાન જૂનાગઢ વિવિધ નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ મનુભાઈ ધાંધલે જણાવ્યું છે કે આ અધિવેશનમાં તમામ સભ્યો ભાગ લેશે. જૂનાગઢમાં જે સભ્યો નોંધાયા છે તેમણે 1 જાન્યુઆરીએ સવારે 9 કલાકે દોમડિયાવાડી ખાતે અધિવેશનમાં ઉપસ્થિત રહેવા મનુભાઈ ધાંધલ તરફથી અપીલ કરવામાં આવી છે. જૂનાગઢમાં આજે સરદારબાગ વિસ્તારમાં જેસીબી ફરી વળ્યું. આ દબાણ મામલતદાર દ્વારા હટાવવામાં આવ્યું, જ્યારે કે સરદારબાગમાં આવેલી સિટી સર્વે કચેરી અને અન્ય આનુષાંગિક કચેરીઓએ
વ્યાપક દબાણ થયા હોવાની ફરિયાદ કરી હતી, જેના ભાગરૂપે મામલતદારે મહાનગરપાલિકાની દબાણ શાખા અને સ્થાનિક પોલીસને સાથે રાખીને આજે જેસીબીને બુલડોઝર દ્વારા કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ દશરથસિંહ જાદવે જણાવ્યું કે લગભગ 6 મહિના પહેલા તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જણાવાયું હતું. આમ છતાં એ લોકોએ કોઈ સાથ સહકાર ન આપતા અંતે મામલતદારની સૂચના પ્રમાણે સરકારી રીતે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ છે. સરદારબાગ એ જૂનાગઢની સરકારી મિલકતનો એક વિશાળ ભાગ છે, જ્યાં સરકારી કચેરી તો આવેલી છે, પરંતુ ઘણા બધા લોકોએ કાચા મકાનો બનાવીને દબાણ કર્યા છે, જે હાલ દૂર કરવામાં આવી રહ્યા છે. દશરથસિંહ જાદવ, સિટી સર્વિસ સુપ્રિન્ટેન્ડન્ટ જુનાગઢ. આજ રોજ સરદારબાગમાં આવેલા અલગ અલગ 16 જેટલા આસામીઓના કાચા પક્કા મકાન દૂર કરવાનું આયોજન કરવામાં આવેલ, જેમાં મામલતદાર શ્રી જુનાગઢ શહેરની ટીમ, પીજીવીસીએલની ટીમ તેમજ કોર્પોરેશન જુનાગઢની ટીમ દ્વારા સંકલિત કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. આ દબાણધારકોને 6 મહિના પહેલા જ નોટિસો આપવામાં આવેલી, પૂરતો સમય આપવામાં આવેલો. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી અનુસરીને જ તમામ દબાણદારોને પૂરતો સમય આપ્યા બાદ આ દબાણ દૂર કરવામાં આવેલ છે. અંદાજે 630 ચોરસ મીટર જેટલી જગ્યા કે જેની બજાર કિંમત 1,27,00,000 રૂપિયા જેટલી થાય છે, એ તમામ જમીનો આજ રોજ ખુલ્લી કરવામાં આવશે. જૂનાગઢમાં ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે જ્ઞાન સહાયકોના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લામાં ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં 71 જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી છે, જેના ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલના મધ્યસ્થ હોલમાં હાલ ચાલી રહી છે. 71 ઉમેદવારોને આગામી સમયમાં સ્થળ પસંદગી સાથે નોકરી નિમણૂક પત્ર આપવામાં આવશે તેમ વરિષ્ઠ અધિકારીશ્રીએ જણાવ્યું હતું. શ્રી કાંબલિયાના જણાવ્યા અનુસાર હાલ 71 ઉમેદવારો કે જે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગમાં જ્ઞાન સહાયક તરીકે પસંદ થયા છે, એમના ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ તેઓને વિવિધ શાળાઓમાં નિમણૂક આપવામાં આવશે. શ્રી ડીએસ કાંબરિયા, આચાર્ય વર્ગ 2, તારીખ 29/12/2025 રોજ ગવર્મેન્ટ ગર્લ્સ સ્કૂલ ખાતે જ્ઞાન સહાયકની ભરતી થઈ રહી છે. એમાં ઉત્તર માધ્યમિકનું આજની તારીખે 71 કેન્ડિડેટ છે, આપણને બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલા છે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અત્યારે ચાલુ છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થયા બાદ આપણે તેને સ્થળ પસંદગી આપવાના છીએ. અત્યારે કુલ આપણને 71 કેન્ડિડેટ ફાળવવામાં આવેલા છે, તેમાં મેરિટ મુજબ આપણે એને સ્થળ પસંદગી આપશું. મારું નામ ભવદીપ કોટક છે, હું જુનાગઢનો રહેવાસી છું. અહીંયા અત્યારે ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલ આઝાદ ચોક ખાતે ઉચ્ચતર માધ્યમિક માટેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે. એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં મારો કોમર્સ વિષય છે અને કોમર્સ વિષય માટે મેં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલ છે અને હવેની જે આગળની પ્રક્રિયા છે એ સ્થળ પસંદગીની રહેશે. દર્શક મિત્રો, સમાચારના ત્રીજા ચરણમાં વિસાવદરથી કેટલાક સમાચારો આવ્યા છે તે નિહાળીશું. અત્યારે સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું પુનઃ સ્વાગત છે. છેલ્લા કેટલાક દિવસથી બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર વ્યાપક હુમલા અને અત્યાચાર થઈ રહ્યા છે, જેના ઘેરા પડઘા સમગ્ર ભારત દેશમાં પણ પડ્યા છે. વિસાવદરમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશ વિરોધી પ્રદર્શન સરદાર ચોક ખાતે કરવામાં આવ્યું હતું. ભારતીય લોકો ઉપર જે અન્યાય થઈ રહ્યો છે તેના વિરોધમાં એક પુતળાનું દહન કરવામાં આવ્યું, જેમાં તાલુકાના રાજકીય આગેવાનો, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. તમામ લોકોએ સામૂહિક શબ્દોમાં બાંગ્લાદેશની આ ઘટનાને વખોડી કાઢી અને જણાવ્યું કે બાંગ્લાદેશમાં રહેતા ભારતીય લોકોને શાંતિ અને સલામતી ત્યાંની સરકાર આપે તે જરૂરી છે. અન્યથા જે ભારતમાં જે લોકો રોહિંગ્યા છે તેમને ફરીથી બાંગ્લાદેશ મોકલવામાં આવે તેવી માગણી પણ વિહિપ અને બજરંગ દળના હોદ્દેદારોએ આ તકે ઉચ્ચારી હતી. બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર જે અત્યાચારો થાય છે તેના વિરોધમાં આજે એક આક્રોશ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ તમામ સંસ્થાઓ દ્વારા કેન્દ્ર સરકારને વિનંતી કરવામાં આવે છે કે બાંગ્લાદેશની અંદર હિન્દુ ઉપર જે અત્યાચાર થાય છે એ સંદર્ભમાં કડકમાં કડક, ક્યાં સુધી કે કદાચ સિંદૂર ડેનું કઈ આયોજન કરવું પડે તો એનું પણ આયોજન કરવું, આર્મીને એલર્ટ કરી અને એના ઉપર પણ કઈ વ્યવસ્થાનું નિર્માણ કરવું. અને રોહિંગ્યાઓ જે છે ભારતની અંદર પગ પસારો કર્યો છે, એ દરેક રાજ્યમાંથી, દરેક જિલ્લામાંથી ને રોહિંગ્યાઓને ફરીથી પાછા બાંગ્લાદેશમાં રવાના કરવા, ડિપોર્ટ કરવા અને બધા લોકો હિન્દુ ઉપરના અત્યાચારોને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. ભારત માતા કી. દરમિયાન વિસાવદરમાં સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા મોણિયા દ્વારા પાનેતર પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મોણિયા નાગબાઈના ગામે લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ અને સર્વ વંદના સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્ન આગામી 20મી જાન્યુઆરીએ યોજાનાર છે. આ અંગે અમારા રિપોર્ટર શ્યામ ચાવડાના જણાવ્યા અનુસાર સમૂહ લગ્નમાં પ્રભુત્વમાં પગલાં પાડનાર દીકરીઓને સંસ્થા દ્વારા પાનેતર અર્પણ કરવાનો એક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દાતા રણછોડભાઈ દ્વારા દીકરીઓને લોકગાયક કેશવ બારોટને હસ્તે પાનેતરની કીટ અર્પણ કરવામાં આવી હતી. પાનેતર પ્રસંગ સંપન્ન થયો ત્યારે આગામી 20મી જાન્યુઆરીએ ધામધૂમથી સમૂહ લગ્ન યોજાનાર છે. સર્વવંદના સેવા સમાજ અને પરમ પૂજ્ય શ્રી લીલાધર બાપા અન્નક્ષેત્ર આશ્રમ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ. લોકગાયક એન્ડ અભિનેતા કેશવ બારોટ અને દર વર્ષે આ દીકરીઓના જે સમૂહ લગ્ન કરીએ છીએ એમાં આપણે પાનેતરનો એક પ્રસંગ કરીએ છીએ. તો આજે 5 દીકરીઓને પાનેતર આપવામાં આવ્યા અને એ પાનેતર અમારે મથુરભાઈ દ્વારા દર વર્ષે આપવામાં આવે છે. તો આજે પણ સરસ મજાનો કાર્યક્રમ કર્યો અને બધી દીકરીઓને પાનેતર આપ્યા અને આવી રીતે અવારનવાર બધા લોકો સાથ સહકાર આપતા રહ્યો, જેથી કરીને આપણે દર વર્ષે દીકરીઓના સરસ મજાના સમૂહ લગ્નનું આયોજન કરી શકીએ અને આપણો જે કાર્યક્રમ છે એ ખૂબ સરસ મજાનો થાય અને બધા સાથ સહકાર આપો છે એ બદલ ખૂબ ખૂબ અભિનંદન. જય માતાજી. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જુનાગઢ ન્યૂઝ. પરંતુ સમાચાર પૂર્ણ કરીએ તે પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. નાતાલના મિની વેકેશનમાં જુનાગઢના ફરવાલાયક તમામ સ્થળો પર પ્રવાસીઓની ભારે ભીડ. ગિરનાર, સકરબાગ અને ઉપરકોટમાં વિક્રમી સંખ્યામાં લોકો ઉમટ્યા. મહાશિવરાત્રિમાં યોજાતા ભવનાથના મેળાનું રૂટ નિરીક્ષણ કરતા અધિકારીઓ મજેવડી દરવાજાથી ભવનાથ સુધી પાર્કિંગ, રસ્તા અને અન્ય સુવિધા અંગે શરૂ કરી તૈયારીઓ. રવિવારે યોજાનારી 40મી રાજ્ય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં
1115 સ્પર્ધકો ગિરનાર સર કરવા દોટ મૂકશે. તંત્રએ પગથિયા અને ટ્રેકની લીધી મુલાકાત. અને અંધકન્યા છાત્રાલયના ઉપક્રમે રાજ્યભરની પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે વિવિધ સ્પર્ધાનું થયું આયોજન. જૂનાગઢ કોમર્શિયલ કોઓપરેટિવ બેંકના સૌજન્યથી વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.